અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભાજપ પક્ષ દ્વારા કોઈપણ પ્રકારની ઉલટફેર ન થાય તે માટે વ્યૂહાત્મક રીતે 10-20 થી વધુ કોર્પોરેટરો પાસે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। આજે ચેરમેન અને સભ્યોના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે સામાન્ય સભામાં નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, શું છે અપડેટ? જો આખરે અમદાવાદ મહાનગરપાલિકાને આવતીકાલે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને જે પદાધિકારીઓ છે એની નિયુક્તિ કરવામાં આવશે। આજે એટલે કે 25 તારીખે 10 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી અમદાવાદ મહાનગરપાલિકાની આ કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલશે। પરંતુ પાર્ટીએ હજી સુધી અન્ય એટલે કે હોદ્દેદારોના નામોમાં કોઈ ફાઇનલ નામો સૂચવ્યા ન હોવાના કારણે 20 જેટલા કોર્પોરેટરો છે એમને સૂચના આપવામાં આવી છે ફોર્મ ભરવા માટે। અને એ 20 ઉમેદવારો છે જેમાં જૈનિક વકીલ કમલેશ પટેલ, પ્રવીણ પટેલ, દેવાંગ દાણી, કેતન પટેલ, એકતા રાવલ, રાકેશ સક્સેના સહિતના જે 20 લોકો છે એને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે। એ નામોમાંથી 12 નામો છે ફાઇનલ રાખી બાકીના ફોર્મ છે તે પરત ખેંચવામાં આવશે અને એ 12 પૈકી એક વ્યક્તિને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવશે। હવે જે મુખ્ય વાત બાકી રહે છે કે મેયર કોણ? જો મેયર નદીની પેલી બાજુ એટલે કે પશ્ચિમ વિસ્તારમાંથી નવા અમદાવાદમાંથી જો મેયર બને છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ પૂર્વ વિસ્તારમાંથી એટલે કે નદીના જૂના અમદાવાદમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપવામાં આવે તેવી સંભાવનાઓ વધુ જોવામાં આવી રહી છે। સાથે ડેપ્યુટી મેયર તરીકે મહિલાનું નામ છે એ પાટીદાર મહિલાને ડેપ્યુટી મેયરનું પદ છે તે આપવામાં આવશે તે પ્રકારની સંપૂર્ણ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। એટલે મુખ્ય 5 પદો છે એમાંથી 1 થી 2 મહિલા, ગુજરાતી સાથે નોન ગુજરાતીને પણ દંડક અથવા તો પક્ષના નેતાનું પદ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે। મેયર તરીકે 3 મહત્વના જે નામો ચાલી રહ્યા છે જેમાં સૌથી મોખરે હિતેશ બારોટ છે, બીજા નંબરે જે નામ આવે છે એ બીજા નંબરે ધરમસિંહ દેસાઈ છે અને એ બે નથી આવતા તો જશુ ઠાકોર આ ત્રીજું નામ છે। એ પ્રકારનું ઇક્વેશન છે અને જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભામાંથી જો મેયર આપવામાં આવે છે તો નિકોલથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ છે તે આવી શકે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।